આના દ્વારા થઈ। ચેતાતંત્રની અંદર સંદેશાઓનું વહન, જ્ઞાન તંતુ વલણ વહન એ આના દ્વારા થાય। કામ સમજાણું? શું કરે છે? બીજા એ સિવાય અનેક કાર્યો કરે છે। સુગરનું લેવલ જાળવવાનું, ઉત્સેચકોને સક્રિય કરવાનું। શરીરની અંદર ઉત્સેચક હોય, ઉત્સેચક એટલે આપણા શરીરની જૈવિક પ્રક્રિયાઓને ઝડપી બનાવનારણું, એને જગાડવાનું કામ કોણ કરે છે? પોટેશિયમ કરે છે। તો એ પણ આપણે આગળ જતાં ભણીશું। ઉર્જા એટીપી રૂપે છૂટી પડાવવાનું કાર્ય પણ આ સંભાળે છે। એટલે આપણા શરીરના ઘણા દૈહિક કાર્યો આ બધા સંભાળે છે। મહત્વનું છે આ બધા। હાડકું જો કેલ્શિયમનું બનેલું હોય, ખબર છે ને? હાડકાની દાંતમાં કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં હોય। એટીપીનું શરીરની અંદર ક્યાંય પણ વહન કરવું હોય તો મેગ્નેશિયમ મદદ કરે કે હાલ ભાઈ મજૂર હોય અને કોથળો હું તને ઊંચકાવું, પોતે નહીં ઉપાડે, ધ્યાન રાખજો, સપોર્ટ આપશે। એટીપીને શરીરમાં ક્યાંય પણ ટ્રાન્સફર કરવા હોય તો એમાં મદદ કરશે મેગ્નેશિયમ। ચલો, આ જનરલ વાતો થઈ ગઈ, બે સમૂહની કોમન। હવે આ એક જ સમૂહ વિશે ડિટેલમાં ભણીશું, પછી આ સમૂહ અને ચેપ્ટર પૂરું। પછી આવું જ ચેપ્ટર ચાલુ થશે પી વિભાગનું। મુખ્ય વિભાગોને પહેલાં ભણવાના હોય ને, એનો આ 13મો સમૂહ 14મો ભણીશું, એટલે 11મું ધોરણ પૂરું। પછી 15, 16, 17, 18 જો 4 અતાર ભણ્યા, પહેલો બીજો, 13મો ને 14મો 4 ભણ્યા। 4 આવતા સેમેસ્ટરમાં, એટલે 12માના પહેલા સત્રમાં, ત્રીજા સેમમાં। અને પછી જે બાકીના રહ્યા ડી વિભાગ અને એફ વિભાગ, એના પછીના સત્રમાં ક્રમશઃ જેમ મહત્વ છે એ જ ક્રમમાં ભણી રહ્યા છીએ। તો હવે આના વિશે ભણીશું, ખાલી માત્ર પહેલો સમૂહ। હવે બધાની કોમન વાત નહીં, બીજાની વાત જ નહીં। જનરલ ચર્ચા પૂરી। હવે માત્ર પહેલા સમૂહ માટે કહીએ। આના ઘણા બધા ગુણધર્મો, ભૌતિક રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે, ક્રમબદ્ધતા જોવા મળે કે ઉપરથી નીચે આવો તો અમુક ગુણધર્મોમાં ક્રમશઃ વધારો થાય, અમુક ગુણધર્મો ક્રમશઃ જ ઘટે। એટલે એનો ઉપયોગ સારી એવો કરી શકાય, ઘણી જગ્યાએ કરી શકાય, બરાબર છે? એના ગુણધર્મોમાં ક્રમબદ્ધ રીતે જ વધારો અને ઘટાડો થાય છે। તો એ એક એનો ફાયદો છે સારો એવો। એ સિવાય વાત કરતા જઈએ હવે 1 by 1। પહેલું, ઇલેક્ટ્રોન રચના। આ લખી ઉમદા વાયુ, અને NS1, એમ ખબર ના પડે તો અહીં લખું જો, હિલિયમ કમ્પ્લીટ 2s1 થઈ ગયું, નિયોન કમ્પ્લીટ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન 5s1, 6s1 અને 7s1। લો, આ દરેકની ઇલેક્ટ્રોન રચના આખી લખવી હોય તો બી લખી શકાય। 1s2, 2s1 થઈ જાય, 3 ઇલેક્ટ્રોન। સોડિયમનો 11 પરમાણુ ક્રમાંક, જો આનો કેટલો હોય છે પરમાણુ ક્રમાંક? ઝેડ નીચે લખાય 3, આનો 11, ખબર છે? 8 ને 3 11, 11 ને 8 19, 19 પછી કેટલા આવશે? હવે 8 નહીં, હવે કેટલા વધારવા પડશે? 18, 37 નંબર, હજી પાછા 18, ઓલા વચ્ચે અહીંયા આવે ને એ ડી વિભાગના 10 વધતા જાય, 18 થઈ જાય, 18 ને 37, 55, બરાબર? ખબર પડશે કે નહીં? ચલો, ફ્રાન્સિયમ, પછી સિઝિયમ, પછી ફ્રાન્સિયમ, હવે કેટલા વધશે? 32 વધારો જોઈએ આમાં, 32,
87 રેડી। તો આ એનો પરમાણુ ક્રમાંક થયો। પરમાણુ ક્રમાંક આના યાદ ન રાખવા તમને કદાચ મુશ્કેલી થતી તો આમ ઉમેરીને શીખતા જાઓ। 8નો વધારો 8નો, પછી 2 વાર 18નો, પછી 32નો, બસ એટલો જ આવે। છેલ્લી લાઈને જ પહોંચી ગયા। હવે આપણે કેટલાક આગળ જવું હોય, બરાબર। અથવા નિષ્ક્રિય વાયુઓ છે ને એના યાદ રાખો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન। આના યાદ રાખો ને તોય ચાલે। લો આ 2, 10, 18, 36, 54 અને 86, બરાબર। મને આ યાદ છે ને વધારોથી નહીં હું ગણું છું। તમે 2માંથી 1 યાદ રાખશો તો ચાલશે, અને 2 આવડી જાય તો વેલ એન્ડ ગુડ, 2થી ગણી શકતા હોય તો। આ 1s2, 2s2, 2p6, 3s1, 1s2, 2s2, 2p6, 3s2 અને 3p6, 4s2 કેટલા થઈ ગયા? 1955, 10 ને 8 18, 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને 3D આવશે ને હવે, પણ 3Dમાં તો કે પછી જ જશે। ફોરેસ્ટ 1 પૂરું થઈ જાય। આ 10 ને 8 18 ને 19 થઈ ગયા। એ રીતે આગળ લખી શકાય। આપણે ઇલેક્ટ્રોન રચના બીજા ચેપ્ટરમાં આઉબાઉ પાઉલી ને હુનના નિયમ મુજબ જોઈ લીધી છે, બરાબર। આખા આવર્ત કોષ્ટકની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ છે, એ મુજબ લખો ચાલે। આઉબાઉના નિયમ મુજબ ક્રમબદ્ધ રીતે ભરતી જવાની, બસ। દરેકમાં ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો પાછળના કોષમાં એક જ ઇલેક્ટ્રોન વધારે, જો નિષ્ક્રિય વાયુ કરતાં એક જ ઇલેક્ટ્રોન વધારે છે તો એનો અર્થ શું થાય? એક જ ઇલેક્ટ્રોન વધારે હોય તો અને સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે, બહુ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, અને એક ગુમાવીને એ શું બનાવશે? +1 આયન, જેની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી હોય। એટલે કુદરતમાં તમને ક્યાંય પણ આ સંયોજનો મળે ને તો આવા સ્વરૂપે મળે, M+1। એમ એટલે મેટલ, એમ આ બધી મેટલ છે એટલે +1 રૂપે જ મળે એક ઇલેક્ટ્રોન ગુમાવીને। કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ વધુ સ્થાયી બને છે। સ્થિરતા ક્યારે મળે? સ્થિરતાનો મતલબ શું સમજવાનો છે? જેનું ઉષ્મા આપવાથી વિઘટન ન થાય, લાંબો સમય પડ્યું રહેવાથી વિઘટન ન થાય તો એને સ્થિર કહેવાય। તો એવા સ્થિર અણુ, આને ઊભું નથી રાખવાનું માણસની જેમ સ્થિર, એમ એવી વાત નથી। પદાર્થમાં સ્થિરતા કઈ રીતે ચેક થાય? જેનું વિઘટન ન થઈ જાય, ખરાબ ન થઈ જાય, એ સ્થિર કહેવાય। તો આ બધાની સ્થિરતા ક્યારે વધે? +1 બને ને તો। એટલે કુદરતમાં ક્યાંય તમે જમીનમાં ખોદો તો સોડિયમ ધાતુ ક્યાંયથી ન નીકળે, હવામાંથી, પાણીમાંથી, દરિયામાંથી ક્યાંયથી ન મળે। જ્યાં મળે ને એને +1 મળે। જો અને Cl-1 જોડાઈ ગયા હોય તો એને Cl મળે, Na2CO3 મળે, Na2SO4 મળે। દરેકમાં સોડિયમની અવસ્થા +1 જ હોય, એને ન મળે। સોડિયમના ટુકડા ક્યાંયથી મળશે નહીં, જ્યાં ક્યાંય પણ મળશે ને અહીંયા Na+1 જ મળશે। ચાલો, આ ઇલેક્ટ્રોન રચના જોઈ। ત્યાર પછી પરમાણવીય અને આયનીય ત્રિજ્યાઓ। હવે આની ઇલેક્ટ્રોન રચના શું હતી? 1s2, 2s1, 1s2, 2s2, 2p6, 3s1 આમ હતી ને, વધતી જતી હતી। જો 2s2, 2p6, 3s2, 3p6 ને 4s1 ક્રમશઃ વધતી જાય છે। જો તો શું થાય? ઇલેક્ટ્રોન રચનામાં વધારો થતો જાય આગળ, એટલે નવી નવી કક્ષકો ઉમેરાતી જાય ને, તો લિથિયમમાં 3 પ્રોટોન કેન્દ્રમાં, 2 ઇલેક્ટ્રોન પહેલી કોષમાં, બીજામાં 1। પણ તમે સોડિયમ લો તો શું થઈ જવાનું? 11 પ્રોટોન, પહેલામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8, 5, 6, 7 અને 8, અને ત્રીજામાં 1।
થઈ ગયા. તો નવી નવી કોષ ઉમેરાતી જાય તો ઉપરથી નીચે જાવ એમ કદમાં શું થાય? વધારો થતો જાય. પરમાણવીય કદ ઉપરથી નીચે જતા વધતા જાય. લિથિયમનું કદ નાનું હોય, સોડિયમનું એનાથી મોટું હોય, પોટેશિયમ એનાથી મોટું, રૂબિડિયમ એનાથી, સિઝિયમ એનાથી અને ફ્રાન્સિયમ એનાથી નહીં મોટો. જો ઉપરથી નીચે આવો તો કદમાં શું થાય? પરમાણુ ત્રિજ્યામાં હંમેશા વધારો થતો જાય. લિથિયમથી સિઝિયમ. હવે આ બધી ચર્ચાઓ જે કરીશું ને ગુણધર્મોની, એ ફ્રાન્સિયમને નહીં કરી. જો ઘણા લોકો નામ લેવા જેવા જ ન હોય, આ એવું છે. આનામાં શું પ્રશ્ન નડે છે? નામ લેવા જેવું નથી. ઇન ધ સેન્સ પ્રોબ્લેમ શું છે ફ્રાન્સિયમમાં? શું કામ એની ચર્ચા કટ ઓફ કરી રહ્યા છીએ? કારણ કે ફ્રાન્સિયમ છે ને એ રેડિયો સક્રિય છે. તો શું થાય? રેડિયો સક્રિય હોય તો એમાંથી એક્સ કિરણો નીકળતા હોય, આલ્ફા કિરણો, બીટા કિરણો, ગેમા કિરણો. આ એવા ભયંકર વિકિરણો છે કે એની બાજુમાં ખાલી જઈએ ને તો પણ આપણું ડેથ થઈ જાય. એના માટે સ્પેશિયલ શૂટ જોઈ અને આને બહુ દૂરથી હેન્ડલ કરવામાં આવે છે, શક્ય એટલું દૂરથી. અરે ઓટોમેટિક રોબોટ દ્વારા એનાથી જ આના ઉપર થોડું ઘણું સંશોધન હમણાં શક્ય બન્યું છે. એના પહેલાં જેને પણ શોધવાની, સંશોધન કરવાની કોશિશ કરી એના વિશે વાત કરું જો, એટલે તમને ખ્યાલ આવે કે આના ઉપર શું કામ સંશોધન નથી થયું. તમે કે મેડમ ક્યુરી એવું નામ સાંભળ્યું છે? મેડમ ક્યુરી ઘણાએ સાંભળ્યું હશે, કદાચ કોઈ ટીચરે કોઈએ વાત કરી હોય, ક્યાંયથી પણ સાંભળ્યું હોય. એ વાસ્તવમાં એના દેશ મુજબ મેડમ શબ્દ નથી, માદામ ક્યુરી છે. માદામ પોલેન્ડ દેશના વતની હતા. પોલેન્ડ બહુ નાનકડો દેશ છે, ગુજરાત જેવડો, ભારત જેવડો નહીં. એટલા નાના દેશના આવા મહાન વૈજ્ઞાનિક. આ મેડમ ક્યુરી છે ને એના ફાધર હતા ને ફિઝિક્સના પ્રોફેસર હતા. એમના જ એક વિદ્યાર્થી મિસ્ટર પિયરી ક્યુરી સાથે મેડમ ક્યુરીના મેરેજ થયા. ઓફકોર્સ તમને કહું, ત્યાંની સિસ્ટમ મુજબ આ લવ મેરેજ જ હતા બંનેના. પણ બંને મેરેજ પછી સખત રીતે હાર્ડવર્ક કરીને વિજ્ઞાનમાં કંઈક શોધવાનું નક્કી કર્યું હતું. મેરેજ કરીને બસ રખડવાનું, મોજ મજા કરવું એવું કશું નહીં. મેરેજથી જ તરત જ બંને ખૂબ કામે ચડી ગયા અને એટલું બધું સારું કામ કર્યું. મેડમ ક્યુરી કેમેસ્ટ્રીમાં રસ ધરાવતા હતા અને એના હસબન્ડ પિયરી ક્યુરી ફિઝિક્સમાં. પણ બંનેએ કામ કેમેસ્ટ્રીમાં જ કર્યું. એના હસબન્ડે એમ કીધું કે ચાલો આપણે કેમેસ્ટ્રીમાં કંઈક શોધ કરીએ. એમણે રેડિયો એક્ટિવિટીની શોધ કરી. પોલોનિયમ નામનું તત્વ આવશે એની શોધ કરી પી વિભાગમાં. આગળ 3જું ચેપ્ટર ચાલી ગયું છે એટલે તમને પોલોનિયમ ખબર છે. તો એની શોધ એમણે કરી. પોલેન્ડ દેશ ઉપરથી પોલોનિયમ નામ આપ્યું એના દેશનું. એના દેશને ગૌરવ અપાવે ને. પછી ત્યારે હજુ એને બહુ ઇફેક્ટ કંઈ નહોતી થઈ આની રેડિયો એક્ટિવિટીની શોધ નહીં તો કરી. રેડિયો એક્ટિવિટીની શોધ કરી. આ તત્વ હજુ નહોતું શોધ્યું પણ એની શોધ બદલે એને છે ને નોબેલ પ્રાઇઝ મળેલું. બોલો, રેડિયો એક્ટિવિટીની શોધ બદલ. ત્યારે જે કમિટી જે એને ઇનામ આપવાની હોય ને એમને પૂછ્યું કે આ નોબેલમાં કોનું નામ લખવાનું છે, બંનેનું એકનું કે કેવી રીતે છે. ત્યારે એમને કીધું કે ભાઈ કેમિસ્ટ્રી તો એના હસબન્ડ કે મારો સબ્જેક્ટ નથી, હું તો સપોર્ટમાં છું, તો મેડમ ક્યુરીનું નામ લખ્યું. પછી મેડમ ક્યુરીએ કીધું કે હવે આપણે તમારા વિષયમાં કામ કરીએ, ફિઝિક્સમાં. ફિઝિક્સમાં પણ એ લોકો નોબેલ પ્રાઇઝ લઈ આવ્યા. બીજી વાર નોબેલ કમિટીએ પૂછ્યું કે હવે શું કરવાનું છે, કોનું નામ લખવાનું છે. ત્યારે પણ મિસ્ટર પિયરી ક્યુરીએ જતું કર્યું. એમણે કીધું કે આમને એક નોબેલ પ્રાઇઝ છે ને આજ સુધી દુનિયામાં કોઈ નથી કે જેમને 2 નોબેલ પ્રાઇઝ મળ્યા હોય. લેડી હોય 2 નોબેલ પ્રાઇઝવાળી કોઈ લેડી નથી. તો એને બીજા નોબેલ પ્રાઇઝમાંય મેડમ ક્યુરીનું નામ લખાયું. એટલે મેડમ ક્યુરી એવા વ્યક્તિ છે, એવા પહેલાં લેડી છે કે જેમને 2 નોબેલ પ્રાઇઝ મળ્યા હોય. નોબેલ પ્રાઇઝ એટલે સાયન્સની દુનિયાનું સૌથી મોટું પ્રાઇઝ મેડમ ક્યુરીએ મેળવ્યું છે. સન્માનજનક પ્રાઇઝ છે. ટૂંકમાં એનું મૂલ્ય પૈસામાં તો આંકી જ ન શકાય, પણ આખી દુનિયાએ તમને
દુનિયાના ઘણા બધા દેશો આને સ્વીકારે છે, એટલે બધા દેશોએ તમને એપ્રિસિએટ કર્યા છે એવો એનો મતલબ થાય. બધાએ તમારા વખાણ કર્યા. એ બધા દેશના બુક્સમાં ભણવામાં આવશે કે આ વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળ્યું. આપણે ભણી જ છીએ ને જે તેમાં કે ઘણી જગ્યાએ આને નોબેલ પ્રાઇઝ મળ્યું, આને મળ્યું. એ પ્રાઇઝ બહુ વેલ્યુએબલ છે. આવા નોબેલ પ્રાઇઝ વ્યક્તિ હોય એની કદર હંમેશા જે તે દેશની સરકારો પણ કરે છે. આ મેડમ ક્યુરીએ પછી રિસર્ચ આગળ ચલાવ્યું કેમિસ્ટ્રીમાં, અને ત્યારે એની દીકરી આઈ ક્યુરી જોડાઈ ગઈ. પછી એમના જમાઈ એફ જોલિયટ પણ આ જ કામમાં જોડાઈ ગયા. અને આશ્ચર્યની વાત એ છે કે બધા જ લોકો આ રેડિયો એક્ટિવ તત્વોની અસરથી મરી ગયા, બધા જ. જોકે એમની ડોટરના મેરેજે બસ શરીરને અસર થઈ ગયા, પછી ટેમ્પરરી મેરેજ જ હતા, કે ખબર જ હતી કે આપણે હવે ટૂંક સમયમાં થોડાક દિવસોના જ મહેમાન છીએ, કેવા ખાતર મેરેજ કર્યા એના જેવું જ છે. પણ એ બધા મરી ગયા પછી આજે પણ પોલેન્ડ દેશમાં તમે જાઓ ને, ક્યાંય પણ માગો ને કે મને પિયર ક્યુરીનું, મેડમ ક્યુરીનું પોસ્ટર જોઈ છે, ફેમિલી પોસ્ટર જોઈ છે, કદાચ 10,000 પોસ્ટર માંગશો ને તો પણ એના પૈસા નહીં લે કોઈ. એ પૈસા ગવર્મેન્ટ આપે છે. એની ગવર્મેન્ટમાં એ મૂકે ને કે મેડમ ક્યુરીના મેં 10,000 પોસ્ટર છાપ્યા હતા, એનો મને આટલો ખર્ચ આવ્યો, તો એની સરકાર એને એ ખર્ચ ચૂકવી દે છે. એટલે એ કોઈ પાસે વ્યક્તિ પાસેથી લેતા જ નથી. એની સામે આપણે વામણા પુરવારથિયા કહેવાય કે આપણે ગાંધીજીને બિરુદ આપ્યું મહાત્માનું, બરાબર નહીં? છતાંય ગાંધીજીના ફોટા ફ્રીમાં અહીંયા નથી મળતા, પૈસાના ઓલા ઉપર એને છાપી દીધા, ફ્રીમાં નહીં. એવું છે. નાનો દેશ છે પણ કદર વૈજ્ઞાનિકોની બહુ જ સારી કરી. જે લોકો સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકોની કદર કરી શકે ને એ દેશ જ હંમેશા આગળ આવે છે. તમે જુઓ, અમેરિકાએ કદર કરી, સારા વૈજ્ઞાનિકો છે. શું કામ અમેરિકા જતા રહે છે? તો કે એ દેશ વૈજ્ઞાનિકને તમામ સુવિધાઓ આપે છે, સેલરી બહુ સારા આપે. સેલરીને ભૂલી જાઓ ને, વૈજ્ઞાનિક કદાચ ત્યાં કામ કરે. અમારી સાથે જે પીએચડીમાં હતા એમાંના કેટલાક ત્યાં ગયા છે જે અમને મળે, અહીંયા આવે તો મળે છે, ફોન ઉપર બી વાતચીત થાય છે. એ લોકો એમ કહે છે કે ત્યાં અમારા માટે કોઈ જ રિસ્ટ્રિક્શન નથી. વિચાર કરો, ટ્રાફિકના કે નાના મોટા દંડ લાગ્યા હોય ને તો એ માફ કરી દે છે. એમનો નંબર જોઈને કેમેરાથી સીધો દંડ આવે, બરાબર, પેનલ્ટી લાગે, પણ એ પેનલ્ટી તરત માફ પણ થઈ જાય છે. ખાલી ઇન્ફોર્મ કરી દે ને કમ્પ્યુટરમાંથી કે હું આ રિસર્ચમાં બિઝી છું એટલે નથી આવી શકું, એમ પછી દંડ ભરી દઈશ કે આવી રીતે ઓનલાઈન ભરી આપું છું, તો એ સ્વીકારતા જ નથી. બીજી વારથી દંડે નથી આવતો. અમારા મિત્રોમાં એવું બન્યું છે. એને જવા દો. બીજી બાબત, એ લોકોને જોબ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી. મતલબ કેટલા વાગે જોબ ઉપર હાજર થવાનું, કેટલા વાગે નીકળવાનું, એવું કોઈ ટાઈમિંગ જ નથી. છૂટ ગમે ત્યારે આવી શકે, ગમે ત્યારે જઈ શકે છે. એના આસિસ્ટન્ટ હોય એ પણ કામ ચાલુ રાખે એની રીતે. આમને કહીને ગયા હોય ભાઈ તમે આટલું કામ ચાલુ રાખજો, પૂરું. પછી એની હાજરી કોઈ માગે નહીં. તમે 2 કલાક જ આવ્યા હતા, તમને સેલરી કપાય ને એવું કશું નહીં, ગવર્મેન્ટમાં પણ નહીં. અને એ સિવાય પણ ક્યાંય પણ ફરવા જાય આ તે, તો એની બધી સુવિધા એની કંપનીઓ સાચવે છે, એનો દેશ સાચવે છે. એટલે અમેરિકા છે ને ટેકનોલોજીમાં બહુ આગળ આવ્યું. એનું કારણ સાયન્ટિસ્ટોને એને બહુ આવકાર આપ્યો. આપણે પણ આપણા દેશમાં ધ્યાન રાખવું, સાયન્ટિસ્ટોનું નામ લો, પહેલાં પૂરી ઇજ્જત માન સાથે લેતા શીખીએ. ટીચરોનું માનપૂર્વક નામ લેતા શીખવું જોઈશે, કારણ કે સાયન્ટિસ્ટો બનાવવાનું કામ એમનું પણ છે. તો ધીમે ધીમે શું થાય, ઘણા તમે કેટલાક નાના દેશો જુઓ, ડેનમાર્ક ને એવા નાના દેશો ટીચરોની પણ ખૂબ ઇજ્જત કરે છે. નાના કોઈ દંડ માટે કોર્ટમાં પણ ટીચરોને કોઈ લઈ જતું નથી. એને ઘણી બધી સત્તાઓ આપે છે. અને એ આવશ્યક છે કે એવું થશે. ટીચરોને સાયન્ટિસ્ટોને સાચવશો તો દેશનું ગ્રોથ થશે. આપણું કેમિસ્ટ્રી એટલું ડેવલપ ત્યારે કરી શકશું કે આ બંનેની પહેલી ઇજ્જત કરીએ, એમને ઇજ્જત આપતા થઈએ. એના ઉપર અવિશ્વાસ ધરાવવાનું કારણ ન હોવું જોઈએ. ખરેખર તો આ ફ્રાન્સિયમ એવું તત્વ છે કે આધાર કાર્ડ રદ કરાવી દે નજીક જવાથી પણ. તો એના ઉપર રિસર્ચ ઓછું જ થયું હોય ને,
એટલે આગલા રિસર્ચમાં ક્યાંય આપણે હવે એને કન્સિડર નથી કરતા. આ કદની વાત કરી તો લિથિયમથી સીઝિયમ, ઓફકોર્સ સીઝિયમ કરતાં ફ્રાન્સિયમનું કદ મોટું જ છે, પણ એની ચર્ચા નહીં કરીએ. ચર્ચા લિથિયમથી સીઝિયમ સુધીની, એકમાં નહીં દરેકમાં, છેક સુધી, દરેક ગુણધર્મમાં. આપણે આવા ઘણા ગુણધર્મો ભણવાના છે. આ એનું ત્રિજ્યાની વાત કરી, આયનીય. હવે આયનીય કદ કહીએ. આપણે અગાઉ ભણી ગયા છીએ, આ લિથિયમનું થયું. હું Li+1નું કદ લઉં તો એ કેવું થશે? 3 પ્રોટોન અને 2 જ ઇલેક્ટ્રોન. તો કદ કેવું થાય? લિથિયમ કરતાં નાનું થઈ ગયું ને, એક જ કોષ આવી એટલે લિથિયમ કરતાં લિથિયમ પ્લસનું કદ નાનું. સોડિયમ કરતાં આ સોડિયમ છે, આ Na+1 છે, 11 પ્રોટોન, આ 2 ઇલેક્ટ્રોન બીજામાં 1 2 3 4 5 6 7 અને 8. તો આનું કદ કેવું થાય? આના કરતાં નાનું થાય. આના કરતાં આનું કદ નાનું, આના કરતાં આનું નાનું. જો કદ નાના થતા જાય છે, એમાંથી આયન બને ત્યારે એનું કદ નાનું થઈ જાય. તો તમામે તમામ ધન આયનોના કદ એના પેરેન્ટલ આયન, અને પેરેન્ટલ કહેવાય અને ડોટર આયન કહેવાય. આમાંથી આ બન્યું ને, આ પેરન્ટ ઘટક છે, આ મેઇન છે, એમાંથી આ બન્યું એટલે આ ડોટર એલિમેન્ટ, ડોટર કોન્સ્ટિટ્યુઅન્ટ કહેવાય ઇંગ્લિશમાં. બરાબર? એનું કદ આના કરતાં નાનું હોય. બીજું, ઉપરથી નીચે જાય તો એમાંય કદ તો વધે જ, કારણ કે કોષ તો નવી નવી છે જ. તો આ વાત શેની થઈ? આલ્કલી ધાતુની પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. આ ત્રિજ્યાને પરમાણુય ત્રિજ્યા કહેવાય, ને આની ત્રિજ્યામાં આપો તો એને આયનીય ત્રિજ્યા કહેવાય. એની વાત કરી. આ એક ગુણધર્મ થયો. હવે બીજો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી. બીજો ગુણધર્મ કયો સ્ટડી કરવો છે આપણે? આનો આયનીકરણ એન્થાલ્પી. એની વાત કરી દઈ. આયનીકરણ એન્થાલ્પી કહેવાય કોને? આ લિથિયમ હોય ને, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. આ લિથિયમ વાયુરૂપ અવસ્થામાં લેવાનું, એટલું ગરમ કરીને વાયુ બનાવી દેવાનું, પછી વાયુરૂપ અવસ્થામાં Li+1 બને, ઇલેક્ટ્રોન છૂટો પડે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જા હોય એને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય, ΔIH. પ્રમાણિત પરિસ્થિતિમાં માપી હોય તો ΔIH0. આ જે ઉર્જા જોઈ એને આપણે શું કહીશું? 1312 કિલો જૂલ પર મોલ હતી ને લિથિયમ માટે, ખબર? હાઇડ્રોજન ચેપ્ટરની ચર્ચામાં આવી હતી. આપણે વેલ્યુ વાયરે મતલબ નથી. હું તો તમને એમ કહું છું કે આ જે ઉર્જા છે ને, આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે પહેલા સમૂહના તત્વો છે ને, એ બધાયથી મોટા છે, મોટા ભાઈઓ છે. આવર્ત કોષ્ટકમાં જેમ આગળ જાવ ને એમાંય કદ ઘટે. તો સૌથી મોટું આખી લાઇનમાં કયું તત્વ હોય? આખી આડી હરોળમાં પહેલા સમૂહનું. એટલે આ તત્વો મોટા જ હોય. તો મોટા હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી. જેમ મોટું કદ હોય, આ મોટું કદ, અહીંયા નાનું કદ, આ કેન્દ્ર, અહીંયા કેન્દ્ર, અહીંયા ઇલેક્ટ્રોન છે ને અહીંયા. કયા ઇલેક્ટ્રોનને કાઢવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે? શું કામ આને ઓછી ઉર્જા જોઈએ? આ ઇલેક્ટ્રોનને દૂર કરવામાં કેન્દ્રથી અંતર વધ્યું ને, એટલે કેન્દ્રનું એના ઉપરનું આકર્ષણ ઘટી જાય. બીજું, આપણે સ્ક્રીનિંગ અસર ભણી ગયા, કેન્દ્રને ઢાંકી રાખતી અસરો. આ ભરાયેલી કક્ષકો કેન્દ્રને ઢાંકી રાખે એટલે કેન્દ્ર છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર તાકાત ન કરી શકે. તો જેમ કદ વધે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા કેવી જોઈએ? ઓછી આપવી પડે. તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટતી જાય. બરાબર છે? આયનીકરણ એન્થાલ્પી શું થતી જાય છે? ઘટતી જાય છે. ઉપરથી નીચે આવો તો ઘટતી જાય, કદ વધતા જાય છે ને. તો લિથિયમથી સીઝિયમ તરફ કદ વધતા જાય એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. બીજું, પહેલા સમૂહની આયનીકરણ એન્થાલ્પી અન્ય કોઈ પણ સમૂહ કરતાં ઓછી જ હોય, કારણ કે એના કદ અન્ય સમૂહના તત્વો કરતાં કેવા છે? મોટા. મોટું કદ એટલે ઓછી આયનીકરણ એન્થાલ્પી. આપણે યાદ એટલું રાખવાનું છે. મોટું કદ એટલે ઓછી આયનીકરણ એન્થાલ્પી. ક્લિયર? બીજી વાત કરીએ, જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી એની ચર્ચા કરીશું. જલીયકરણ એન્થાલ્પી કોને કહેવાય? જળ, પાણીને
આકર્ષે ત્યારે છૂટી પડતી ઉર્જા, વાસ્તવમાં જલીયકરણ એન્થાલ્પી, હવે જળને આ તત્વ નહીં પણ એનું આયન, એટલે જળને કોણ આકર્ષે? લિથિયમ +1, સોડિયમ +1, K+1, Rb+1 અને CS+1. આ પાણીને આકર્ષે ત્યારે જે ઉર્જા છૂટી પડે ને એને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. અને પાણીના અણુને જેટલું આકર્ષણ જાજુ લગાડી શકે ને એને જલીયકરણ અંશ કહેવાય. આનો જલીયકરણ અંશ સૌથી જાજો હોય, લિથિયમ +1. ટૂંકમાં પાણી પ્રત્યે આનું આકર્ષણ કેવું થાય? બધાથી વધુ. પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સિઝિયમ. સિઝિયમને પાણી પ્રત્યે આકર્ષણ લિથિયમ કરતાં ઘણું ઓછું હોય. આ ઓછામાં ઓછું ના હાઈએસ્ટ. આ પાણી પ્રત્યે આકર્ષણ કયો તોય ભલે, જલીયકરણ એન્થાલ્પીનો ક્રમ કયો તોય ભલે, જલીયકરણ અંશ કયો તોય ભલે. જલીયકરણ અંશ એટલે એ પાણીના કેટલા અણુને એકારે ખેંચી શકે છે, અંશ છે. બીજું શું છે? કેટલું બળ લગાડીને ખેંચે છે, એ અંશ છે. અને પાણીને એક અણુને આપો અને જે ઉર્જા છૂટી પડે એને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. એ બે એકબીજા જોડાયેલું જ છે. જેની જલીયકરણ એન્થાલ્પી વધુ એનો જ જલીયકરણ અંશ વધુ આકર્ષણ હોય તો જ જાજી ઉર્જા છૂટી પડવાની ને. લિથિયમને સૌથી જાજુ છે તો લિથિયમના તમે સોલ્ટ જુઓ ને ગમે ત્યાં LiCl × 2H2, હવામાંથી નહીં ભેજ ખેંચીને બે પાણીના અણુ મેળવી અને સ્ફટિક જળ રૂપે ગોઠવી દેશે. લિથિયમ Li+1 છે ને આમનામ નહીં રહે, હંમેશા ને હંમેશા શું કરવાનું? પોતાની સાથે પાણીના અણુઓને ખેંચી લેશે, બે અણુઓને. જ્યારે સિઝિયમનો તમે ક્યાંય પણ અસ્તિત્વ જોઈશો તો CsCl વિધાઉટ વોટર પણ હશે. એ પાણી એવી રીતે ખેંચી નહીં લે, પાણીમાં ઓગાળીને સ્ફટિક બનવા દેશો તો પાણી પાછું આવી જશે આની જેમ ભેગું. પણ હવામાંથી ખેંચીને કોઈ પણ રીતે હંમેશા જળયુક્ત જ હોય એવું જરૂરી નહીં. બાકી લિથિયમના ક્ષાર હંમેશા જળયુક્ત હોય, પણ જેમ સોડિયમના નથી હોતા. આપોઆપ મીઠું હોય તો એમાં કાંઈ જળયુક્ત નથી હોતું, ગરમ કરો તો પાણી છૂટું નથી પડતું. પણ પાણીમાં એને સ્ફટિક બનવા દો તો પાણીને આકર્ષીને સ્ફટિક બને ખરા, એવું બને. બરાબર? તો આ વાત શેની થઈ? જલીયકરણ એન્થાલ્પી. બસ આજનું કામ આપણે આટલું રાખીશું. ભૌતિક ગુણધર્મો છે પણ એ ભૌતિક અને રાસાયણિકને સાથે કમ્બાઈન જોડવા છે, એટલે આજે એને રહેવા દઈએ. આટલું કામ પૂરું કરીશું. તમે આટલે સુધી વાંચવાનું રાખો. બરાબર? મેં કીધું એ જ રીતે વાંચજો. પહેલાં વિડીયો સાંભળી લો, બુકમાંથી વાંચો, પ્રોબ્લેમ હોય એટલો વિડીયો રિવાઇન્ડ કરીને સાંભળી લો અને પછી તૈયારીમાં લાગી જાઓ. સેમ ડે પૂરું થાય એ ફરજિયાત છે. થેન્ક યુ. જય હિન્દ.